નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજની વેકેન્સીની વાત કરીએ તો આ જે રિક્રુટમેન્ટ આવેલી છે એ LIC HFL એટલે કે હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં આ વેકેન્સી આવેલી છે। અને અહીંયા જે વેકેન્સી આવેલી છે મિત્રો ઓલ ઓવર ઇન્ડિયામાં, પરંતુ ગુજરાતમાં પણ વેકેન્સી આવેલી છે। ગુજરાતમાં સૌથી વધારે સ્ટેટ વાઇઝ વેકેન્સી આવેલી છે, એમાં ગુજરાતમાં સૌથી વધારે વેકેન્સી છે। અને કઈ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે તો તમે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મેનેજરની બે અલગ અલગ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે અને બંને પોસ્ટ અલગ અલગ છે, રાઈટ। અને પરંતુ બંને માટે જે ક્વોલિફિકેશન માંગેલું છે, જે શૈક્ષણિક લાયકાત છે એ કોઈ પણ ગ્રેજ્યુએટ રહેશે, એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મેનેજર માટે ફોર્મ ભરી શકે છે। ઓકે, તો આગળ આપણે ડિટેલમાં આ ભરતી વિશે, આ રિક્રુટમેન્ટ વિશે ડિટેલમાં માહિતી મેળવીશું કે એક્ઝામ પેટર્ન શું છે, સિલેબસ શું છે, સિલેક્શન પ્રોસેસ શું છે, ડિટેલમાં સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાની છે। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જો, એન્ડ આપણી ચેનલ પર નવા અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવેથી તમને રેગ્યુલર સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળશે આપણી ચેનલ ઉપર। મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે છે આ LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં જે રિક્રુટમેન્ટ આવેલી છે એનો આ ઓફિશિયલ નોટિફિકેશન છે। તમે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મેનેજર્સની આ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે। હવે અહીંયા આપણે જોઈશું કે વેકેન્સી કેટલી આવેલી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વેસ્ટર્ન સેક્ટર છે એમાં ગુજરાતમાં સૌથી વધારે વેકેન્સી આવેલી છે। અને ટોટલ વેકેન્સીની વાત કરીએ તો ટોટલ ઓલ ઓવર ઇન્ડિયામાં જે વેકેન્સી આવેલી છે એ 50 વેકેન્સી આવેલી છે। અને અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો કે આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મેનેજર બે અલગ અલગ પોસ્ટ છે અને બંને પોસ્ટ સાથે એક સાથે એપ્લાય નહીં કરી શકો, બંનેમાંથી કોઈ પણ એક પોસ્ટ માટે જ તમે એપ્લાય કરી શકશો। ઓકે, અને પરંતુ બંને પોસ્ટ માટે એક જ ક્વોલિફિકેશન માંગેલું છે, ગ્રેજ્યુએશન। ઓકે, તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ। આગળ આપણે જોઈએ તો અહીંયા જોઈ શકો છો 30 વેકેન્સી છે માત્ર આસિસ્ટન્ટ મેનેજરની છે। બંને કમ્બાઈન કરીને જોઈએ તો 80 વેકેન્સી આવેલી છે LIC HFL એટલે કે હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં। હવે એના સિવાય આપણે વધુ માહિતી મેળવીએ તો ફોર આસિસ્ટન્ટની વાત કરીએ તો આ આસિસ્ટન્ટ માટે જો તમે એપ્લાય કરવા માંગો છો તો એમાં તમે ગુજરાતના કેન્ડિડેટ પણ એપ્લાય કરી શકો છો અને ગુજરાતમાં જ તમને પોસ્ટિંગ મળશે, રાઈટ। અને બીજું કે જે અહીંયા જે લોકો આસિસ્ટન્ટ મેનેજર માટે એપ્લાય કરવા માગે છે તો એ લોકોનું ક્યાંય પણ ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય પણ પોસ્ટિંગ થઈ શકે છે। ઓકે, તો ખાસ કરીને તમે જ્યારે પણ એપ્લાય કરો કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો એ ખાસ ધ્યાન રાખજો। અને બંને માટે તમે એપ્લાય નહીં કરી શકો, કોઈ પણ એક પોસ્ટ માટે જ એપ્લાય કરી શકશો। જો તમે ફોર આસિસ્ટન્ટ માટે એપ્લાય કર્યું તો તમે આસિસ્ટન્ટ મેનેજર માટે એપ્લાય નહીં કરી શકો। ઓકે, જો તમે આસિસ્ટન્ટ મેનેજર માટે એપ્લાય કર્યું તો આસિસ્ટન્ટ માટે એપ્લાય નહીં કરી શકો, એટલે ખાસ યાદ રાખજો બંનેમાંથી કોઈ પણ એક પોસ્ટમાં એપ્લાય કરી શકશો। અને જે પોસ્ટ માટે એપ્લાય કરો છો એ પોસ્ટની એક્ઝામ સેન્ટર પણ તમને તમારા એક્ઝામ મતલબ કે ગુજરાતમાં તમારે એક્ઝામ આપવાની રહેશે। ઓકે, તો આ પ્રમાણે અહીંયા તમે વિડીયોને પોઝ કરીને વધુ માહિતી મેળવી શકો છો। ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ કે ક્યારથી ફોર્મ ભરાના શરૂ થાય છે। તો તમે આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો જો સ્ટાર્ટિંગ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન એન્ડ પેમેન્ટ ઓફ ફીસ એ 4 ઓગસ્ટ 2022 એટલે કે 4 ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે। અને જે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ છે એ 25 ઓગસ્ટ 2022 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। જો તમે હજુ સુધી એપ્લાય નથી કર્યું તો આ વિડીયો પૂરો થયા પછી તમને હું લાસ્ટમાં એ પણ કહીશ કે કેવી રીતે એપ્લાય કરવાનું છે, કે વેબસાઇટ પર જઈને એપ્લાય કરવાનું છે, તો એ લાસ્ટમાં હું તમને બતાવવાનો છું। ઓકે, હવે બીજું કે ડાઉનલોડ ઓફ કોલ લેટર ઓફ ફોર ઓનલાઈન એક્ઝામિનેશન એટલે કે જે કોલ લેટર છે ક્યારે ડાઉનલોડ થશે તો તમને કીધું છે અહીંયા કે જે એક્ઝામ છે એના અઠવાડિયા અથવા તો 14 અઠવાડિયા પહેલાં તમને જાણ કરવામાં આવશે તમારા કોલ લેટર બાબતે। ઓકે, તો એ તમને ઈમેલ અથવા તો ટેક્સ્ટ મેસેજના થ્રુ તમને મેસેજ મળી જશે કે તમારા કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયેલું છે। અહીંયા તમે જોઈ શકો ઓનલાઈન એક્ઝામિનેશન ફોર આસિસ્ટન્ટ ટેન્ટેટિવલી ડેટ આપેલી છે કે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં તમારી એક્ઝામ લેવામાં આવશે। ફોર આસિસ્ટન્ટ માટે જે લોકો એપ્લાય કરે છે એમની વાત છે, અને જે લોકો આસિસ્ટન્ટ મેનેજર એપ્લાય કરે છે એ લોકોનું પર સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જ એક્ઝામ લેવાશે। ઓકે, તો અત્યાર સુધી આપણે જોયું કે ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે, કે ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થશે અને લાસ્ટ ડેટ શું છે, અને એક્ઝામ ડેટ શું છે, કે આ મહિનામાં એક્ઝામ લેવાશે વગેરે વગેરે। હવે આપણે જોઈશું કે આ જે આસિસ્ટન્ટ માટે આપણું સિલેક્શન થાય છે તો આપણને સેલેરી કેટલી મળશે, કયા કયા અલાઉન્સીસ મળશે। તો અહીંયા જોઈ શકો છો કે જો તમે આસિસ્ટન્ટ એઝ અ આસિસ્ટન્ટ તરીકે સિલેક્ટ થાઓ છો તો તમને જે સ્ટાર્ટિંગ બેઝિક સેલેરી છે એ 22,730 રૂપિયા સેલેરી છે। પરંતુ ખાસ યાદ રાખજો કે આમાં બીજા એલાઉન્સીસ પ્લસ થઈને જે તમને ઇન હેન્ડ સેલેરી મળશે એ એપ્રોક્સિમેટલી 33,960 રૂપિયા એટલે કે 34,000 રૂપિયા તમને સેલેરી મળશે, 34,000 સેલેરી। બીજું એના સિવાય જે એલાઉન્સીસ મળતા હોય છે, લંચ એલાઉન્સ છે વગેરે વગેરે, હાઉસ લોન છે વગેરે વગેરે, ઘણા બધા તમને ઇન્સેન્ટિવ મળતા હોય છે, ઘણા બધા એલાઉન્સીસ મળતા હોય છે। હવે તમે જાણો છો કે LIC છે એ ભારતની સૌથી મોટી વીમા કંપની છે, રાઈટ। તો અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે, તો એલાઉન્સીસ તમને ભરીને એલાઉન્સીસ આપવામાં આવે છે। હવે જો તમે આસિસ્ટન્ટ મેનેજર માટે એપ્લાય કર્યું છે અને આસિસ્ટન્ટ મેનેજર માટે સિલેક્ટ થઈ જાઓ છો એક્ઝામ ક્લિયર કરીને, આગળ હું તમને એક્ઝામ પેટર્ન અને એક્ઝામ સિલેક્શન પ્રોસેસ સમજાવવાનો છું કે કેવી રીતે સિલેક્શન પ્રોસેસ શું છે, કેવી રીતે તમારે પસાર થવાનું રહેશે, કયા ફેઝમાંથી, એ આગળ આપણે ડિટેલમાં જોઈશું। તો આસિસ્ટન્ટ મેનેજર માટે જો તમે સિલેક્ટ થાવ છો તો તમારું બેઝિક પે છે એ 53,000 કેટલું છે, 53,620 રૂપિયા સેલેરી છે બેઝિક સેલેરી। પરંતુ
પરંતુ જે આગળ કીધું એ પ્રમાણે કે એલાઉન્સીસ પ્લસ થઈને તમને જે સેલેરી મળે છે એ 80,000 રૂપિયા સેલેરી ઇન હેન્ડ સેલેરી તમને મળશે અને તમને ભારતમાં એટલે કે ઇન્ડિયામાં કોઈ પણ રાજ્યમાં પોસ્ટિંગ મળી શકે છે આસિસ્ટન્ટ મેનેજરની, જે પ્રમાણે કંપનીની રિક્વાયર હશે તો એ પ્રમાણે તમને પોસ્ટિંગ થશે. એવું જ કમ્પલસરી નથી કે તમારું ગુજરાતમાં જ પોસ્ટિંગ થશે, પરંતુ આસિસ્ટન્ટ માટે એપ્લાય કરો છો તો તમારું ગુજરાતમાં જ પોસ્ટિંગ મળશે. ઓકે, તો આ બંને પોસ્ટનો આ એક નાનકડો ડિફરન્સ છે. ઓકે, હવે આના સિવાય પણ સેલેરી તમને મળશે. જે એલાઉન્સ તમને આસિસ્ટન્ટ માટે મળશે એ બધા જ એલાઉન્સ આસિસ્ટન્ટ મેનેજરને પણ મળતા હોય છે. 6 મહિનાનો પ્રોવિઝન પીરિયડ હોય છે આસિસ્ટન્ટ માટે, તો એ તમે વિડીયોના પોઝ કરીને જોઈ શકો. ટ્રેનિંગ પીરિયડ શું છે અને કેટલી ટ્રેનિંગ પીરિયડમાં કેટલી સેલેરી મળશે. ઓકે, આગળ જોઈએ આપણે એક્ઝામ પેટર્ન અને સિલેબસ. તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે તો તમને જણાવી દીધું કે તમારી મતલબ કે તમારું ગ્રેજ્યુએશન હોવું જોઈએ 55 માર્ક્સ % સાથે, અને બીજું કે એજ ક્રાઇટેરિયા પણ એક મિનિમમ તમારે 21 વર્ષથી લઈને 28 વર્ષ હોવું જોઈએ. ફોર આસિસ્ટન્ટ માટે જો તમે એપ્લાય કરતા હોય તો તમારી એજ છે એ 21 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને જો તમે આસિસ્ટન્ટ મેનેજર માટે એપ્લાય કરતા હોય તો એમાં જે એજ ક્રાઇટેરિયા છે એ તો સેમ જ છે, મિનિમમ 21 વર્ષ અને મેક્સિમમ 28 વર્ષ. પરંતુ અહીંયા ક્વોલિફિકેશનમાં એજ્યુકેશન જે ક્વોલિફિકેશન છે એમાં ગ્રેજ્યુએશન સાથે 55% માગેલું છે આસિસ્ટન્ટ માટે, અને જો તમે આસિસ્ટન્ટ મેનેજર માટે એપ્લાય કરવા માંગતા હોય તો ગ્રેજ્યુએટ હોવા જોઈએ 60% સાથે, અથવા તો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો પણ એપ્લાય કરી શકો છો. ઓકે, તો આ પ્રમાણે એની લાયકાત માંગેલી છે આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મેનેજર માટે. પર્સન્ટેજ 55% માંગેલા છે કમ્પલસરી આસિસ્ટન્ટ માટે, અને આસિસ્ટન્ટ મેનેજર માટે 60%. હવે કોઈ કમેન્ટ કરીને ના કહેતા કે મારા આટલી 80 હતી ને મારા પર્સન્ટેજ 50% છે. અહીંયા ટોટલી સ્પષ્ટ રૂપે કીધું છે કે 55% માર્ક્સ હોવા જોઈએ તમારા ગ્રેજ્યુએશનમાં. ઓકે, તો આ પ્રમાણે એની ક્રાઇટેરિયા ધરાવતા હોય તો તમે એપ્લાય કરી શકો છો. હવે આગળ વાત કરીએ વર્ક એક્સપિરિયન્સની, તો અહીંયા જોઈ શકો છો કે વર્ક એક્સપિરિયન્સ ક્યાંય માંગ્યો નથી. તમે ફ્રેશર્સ હો એપ્લાય કરી શકો છો. ત્યારબાદ આપણે સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ કે તમારું આમાં સિલેક્શન કેવી રીતે થવાનું છે. તો અહીંયા તમે સ્પષ્ટ રૂપે જોઈ શકો છો કે આમાં જે છે એ આસિસ્ટન્ટ માટેની વાત કરીએ સૌથી પહેલાં તો તમારી સૌથી પહેલાં ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. બરાબર, આમાં મેઇન એક્ઝામ નથી, એક પ્રિલિમિનરી એક્ઝામ છે ને એક ઇન્ટરવ્યૂ છે. એના બેઝ ઉપર તમારું સિલેક્શન થશે. અને આસિસ્ટન્ટ મેનેજરમાં પણ સેમ છે, એક ઓનલાઈન એક્ઝામ રહેશે અને ઇન્ટરવ્યૂ રહેશે. હવે જે લોકો DMA કેટેગરીમાંથી એપ્લાય કર્યું હોય તો એમને વર્ક એક્સપિરિયન્સ છે, ઓનલાઈન એક્ઝામ છે, ઇન્ટરવ્યૂ છે, તો આ બધી બાબતોને ચકાસવામાં આવશે. ત્યાર પછી આપણે વાત કરીએ ઓનલાઈન એક્ઝામિનેશન આસિસ્ટન્ટ માટે કેવી રહેશે અને કઈ ટાઈપના પ્રશ્નો પૂછાશે, કયા સિલેબસ કયા સબ્જેક્ટ્સમાંથી પ્રશ્નો પૂછાશે, તો એની વાત કરી લે. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો ઓનલાઈન એક્ઝામ વિલ બી ઓબ્જેક્ટિવ ટાઈપ, મલ્ટિપલ ચોઇસ ટાઈપના ક્વેશ્ચન મળશે. ટોટલ 2 કલાકનો સમય મળશે અને ડ્યુરેશન ઓફ અહીંયા તમે જોઈ શકો છો, એટલે કે 2 કલાકનો સમય મળશે. ઓબ્જેક્ટિવ MCQ ટાઈપના પ્રશ્નો જોવા મળશે. તો 200 પ્રશ્નો રહેશે, 200 માર્ક્સમાં 2 કલાકનો તમને સમય મળી રહ્યો છે અને આ સબ્જેક્ટ્સમાંથી પ્રશ્નો પૂછાશે. ઇંગ્લિશના 50 ક્વેશ્ચન હશે 50 માર્ક્સમાં, લોજિકલ રિઝનિંગના 50 ક્વેશ્ચન હશે 50 માર્ક્સમાં, બધું 50 માર્ક્સમાં પૂછાશે 4 સેક્શનમાં. ઓકે, તો કયા સબ્જેક્ટ છે? ઇંગ્લિશ, લોકલ રિઝનિંગ એટલે કે રિઝનિંગ કહેવાય છે, પછી જનરલ અવેરનેસ છે, અને એના સિવાય છે ન્યુમેરિકલ એબિલિટી અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ. ઓકે, તો આ પ્રમાણેનું પૂછવામાં આવશે. હવે જે જનરલ અવેરનેસના જે પ્રશ્નો રહેશે, મોસ્ટ ઓફ ધી ક્વેશ્ચન છે એ ફાઇનાન્સ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે જનરલ અવેરનેસમાં. એ ખાસ એ પ્રમાણે તૈયાર કરજો જનરલ અવેરનેસ. હવે બીજું ખાસ કરીને એ યાદ રાખજો કે જે ક્વેશ્ચન પેપર હશે કમ્પલસરી ઇંગ્લિશ લેંગ્વેજમાં તમને જોવા મળશે. હિન્દી લેંગ્વેજ પણ નહીં હોય કે કોઈ રિજનલ લેંગ્વેજ પણ તમને જોવા નહીં મળે, માત્ર ઇંગ્લિશમાં પેપર રહેશે. અને બીજું કે ખોટા જવાબ ઉપર 0.25 માર્ક્સ કાપી લેવામાં આવશે, એટલે કે નેગેટિવ માર્ક્સ ઉપર 0.25, એટલે કે 4 ખોટા પડે છે ત્યારે 1 માર્ક્સ તમારો કપાશે. એટલું ખાસ ધ્યાન રાખશો. અને ઇંગ્લિશ લેંગ્વેજમાં તમારું પેપર રહેવામાં આવશે. ઇન્ટરવ્યૂની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ વિશે બેઝિક માહિતી તમે જોઈ શકો છો. તમારા ઇન્ટરવ્યૂમાં જો તમે વર્ક એક્સપિરિયન્સ ધરાવતા હોય તો વર્ક એક્સપિરિયન્સ સંબંધિત પ્રશ્નો પૂછાશે, બેઝિક ટાઈપના પ્રશ્નો પૂછાશે. આસિસ્ટન્ટ મેનેજરમાં તમારું થોડું ટફ ક્વેશ્ચન પૂછી શકે છે ફિલ્ડ સંબંધિત, જોબ સંબંધિત. ઓકે, તો ઇન્ટરવ્યૂ માટે આ પ્રમાણે તો તમે વિડીયો પોઝ કરી જોઈ શકો છો. ફાઇનલ સિલેક્શનની વાત કરી મેં આગળ કીધું એ પ્રમાણે કે તમારું ફાઇનલ સિલેક્શન ઓનલાઈન એક્ઝામ અને ઇન્ટરવ્યૂના બેઝ ઉપર થવાનું છે. અને કેવી રીતે એપ્લાય કરવાનું છે તો એની વાત કરી લે કે જો ઓનલાઈન એપ્લાય કરવા માંગતા હોય તો 4 ઓગસ્ટથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે અને 25 ઓગસ્ટ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. તો ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવાનું છે એની પહેલાં તમે જાણી લો કે એપ્લિકેશન ફીસ કેટલી માંગેલી છે. તો આસિસ્ટન્ટ માટે જો એપ્લાય કરતા હોય તો 800 રૂપિયા એપ્લિકેશન ફી છે અને આસિસ્ટન્ટ મેનેજર માટે પણ 800 રૂપિયા ફીસ રાખવામાં આવેલી છે. હવે કઈ કેટેગરી માટે કેટલી કોને ફી ભરવાની છે એ પણ તમે જોઈ શકો છો. તો અહીંયા સ્પષ્ટ રૂપે કીધું છે કે ધ ફીઝ ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ કેન્ડિડેટ્સ એન્ડ નોન રિફંડેબલ કેન્ડિડેટ શુડ બી પે ધ, એટલે કે તમને જણાવ્યું છે કે દરેક કેન્ડિડેટને ફી ભરવાની રહેશે અને જે ફી ભરવાની પણ છેલ્લી તારીખ છે 4 ઓગસ્ટથી લઈને 25 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફી ભરી શકશો. ઓકે, તો તમામ કેટેગરીના ઉમેદવારે મેલ હોય ફિમેલ હોય એમને 800 રૂપીસ ફી ભરવાની રહેશે આસિસ્ટન્ટ માટે અને આસિસ્ટન્ટ મેનેજર માટે. તો આ પ્રમાણેની સંપૂર્ણ માહિતી આપી. હવે તમને જણાવી દઉં કે જે છે એ કેવી રીતે એપ્લાય કરવાનું છે, કઈ વેબસાઇટ પર જઈને એપ્લાય કરવાનું છે એની વાત કરી લઈએ.
તો ઓનલાઈન રજિસ્ટ્રેશન જે છે એ www.lichousing.com ઉપર જઈને ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન એપ્લાય કરીશું, અથવા મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો તો હું તમને આની ઓનલાઈન એપ્લાય કરવા માટેની ડાયરેક્ટ લિંક પણ મોકલી આપીશ. ઓકે, ઇન્સ્ટાગ્રામની લિંક તમને કોમેન્ટમાં મળી જશે. ગુજરાત સ્ટડીઝ નામથી આપણું ઇન્સ્ટાગ્રામ છે. હવે ત્યાર પછી આપણે વાત કરી લઈએ ઓનલાઈન એક્ઝામિનેશન સેન્ટરની, કે ઓનલાઈન એક્ઝામિનેશન સેન્ટર ક્યાં મળશે. તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અહીંયા તમે જોઈ શકો અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સેન્ટર આપેલું છે. આ અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં તમારે એક્ઝામ સેન્ટર આપવામાં આવેલા છે. તો જે લોકો ગુજરાતમાંથી એપ્લાય કરે છે એ અમદાવાદ, ગાંધીનગર અથવા તો રાજકોટમાં તમને ઓનલાઈન એક્ઝામિનેશનનું જે સેન્ટર મળશે. તો ખાસ યાદ રાખજો. ઓકે, અને જે પોસ્ટિંગ તરીકે તમારું સિલેક્ટ થાય છે આસિસ્ટન્ટ તરીકે ગુજરાતમાં ક્યાંય પણ મળી શકે છે. તો ઓનલાઈન એપ્લાય કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન અથવા તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો તો હું તમને સેન્ડ કરી આપીશ. તો બસ તો આજનો વિડીયો પૂરતું આવ્યું. હજુ પણ જો કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો.